પહેલા મિત્રો આપણે આવી ગયા છીએ નવા બ્લોક સાથે સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવના દર્શન કરવા અને અમારા આખી ટીમ છે પાછળ જોવો તમે જોઈ શકતા છો અને આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દેવના દર્શન કરવા સાળંગપુર કેમ તો બે કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો અને તમને સાળંગપુર દાદાના દર્શન કરાવીશું અને આખી રૂમ તમારી બસના એવા વ્યૂ છે રાસ ગરબા એ તમને પણ દેખાડશું આના વિડીયોમાં તો તમે બે કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં અમારી સાથે કેમ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા અને આખું અમારા ટૂર સાથે લાસ્ટ આજે સાળંગપુર ધામ લીધું છે અને અત્યારે જો સાળંગપુર દાદાના દર્શન કરાવશું પાછો વ્યૂ એક નંબરનો છે તો બે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ફોનમાં ચાર્જિંગ છે ઓછું આખો દી આજ વિડીયો ઉતાર્યો છે અમારા ટીકે ભાઈ શું કહે હા અત્યારે થોડોક થાક લાગી ગયો છે અંતે આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ સાળંગપુર દર્શન કરીને પ્રસાદી લઈને અહીંથી રવાના થવાનું છે ઓન ધ વે ભાવનગર જો આ બધા થાકી જશે કેમ થાક લાગી ગયો કે થાક થોડો લાગે ભલામણ ભરવામાં થાક લાગે આ ઢીંગલી અમારે ડિસ્કો બહુ કર્યો જો અમારા ગ્રુપના માણસો બધા આવી ગયા છે હળુ હળુ દર્શન કરવા જોઈ શકો છો તમે આ બધા ગ્રુપના માણસો છે હાલો હાલો હું બોલશો જો મિત્રો રાતનો વ્યૂ એક નંબર છે સાળંગપુર તમે પર દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો જો મૂર્તિ જો અને લોકેશન બદલી ગયું છે બધું અલગ અલગ થઈ ગયું છે આ રીતનું છે કંઈક રાતનો નજારો સાળંગપુર અહીંયા મંદિર છે અને અમારા ગ્રુપના મેમ્બરશીપ હાથ પગ ધોવા જાય છે જો મિત્રો લાય રાતનો વ્યૂ એક નંબર છે ને વરસાદના કડાકા ભડાકા થાય છે અને અમે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં એટલે કે સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા તમને પણ દર્શન કરાવીશું અને કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારી સાથે વિડીયોમાં જો અમારા અરવિંદભાઈ ને બે છે હાલ આવે છે એવડું કેમ મજા આવે ને અને કડાકા ભડાકા સાથે અત્યારે માહોલ થઈ ગયો છે ચાલુ ને આ રીતનો કાંઈક રાતનો વ્યૂ છે જો તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં સાળંગપુરની અંદર જો વિડીયો ફૂલ કરવાનો છે ને ગળદી ફૂલ છે ને આપણે એમની સામું કાંઈ જોવાનું છે નહીં ને શરમાવાનું નથી જો આ લોકો ફૂલ અત્યારે ફૂલ પબ્લિક છે અને અમારું ગ્રુપ ક્યાં છે એ કાંઈ અમને ખબર છે નહીં કેમ અરવિંદભાઈ બહુ પબ્લિક છે ને અને રાતનો નજારો એકદમ સુપર જો આ રીતનો છો અહીંયા જુઓ અહીંયા જમણવાર છે ત્યાં આગળ જુઓ અને આ રીતના કંઈક ભૂલિયા જેવું ગોઠવેલું છે એટલે ગળદી ન થાય ને એટલા માટે ગોઠવેલું છે જો ઠેરા આમને ફરી ફરીને આપણે આમ જવાનું છે ભૂલિયા જેવું બનાવ્યું છે પાછું એની જગ્યાએ જવાનું છે આપણે તો આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં લાઇટ કરી દઈએ છીએ બંધ તો ગળદી કેમ છે આ રીતનું છે કાંઈક તમે કન્ટિન્યુ રહેજો જોડાયેલા અને દાદાના દર્શન કરાવીશું તમને સુપર ઠંડો ઠંડો પવન આવે છે અને ગળદી ફૂલ છે હા ફૂલ ગળદી છે ભાઈ ચાલો ફટાફટ જો દર્શન કરાવી દઈશું ફટાફટ દર્શન કરી લો અહીંયાથી દર્શન કરી લો તમે ફટાફટ
દર્શન કરી લો લાય. જય શ્રી રામ. જય શ્રી રામ. તો હેલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે દાદાના સાનિધ્યના. અમે તમને પણ દર્શન કરાવ્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે જાય છે જમવાને. આખો દિવસ વિડીયો ઉતારી તો થાકી ગયા છે. આ વિડીયોની આગળ બે ત્રણ વિડીયો છે એ બધા એક જ દિનના વિડીયો છે. તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારી સાથે. ને બસમાં પણ ધમાલ કરવાની છે. કેમ? બહુ ફૂલ મોજ કરવાની છે, બહુ મજા કરવાની છે. મજા. અને વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. તો હવે છે દાદા શું કહેવાય જમણવાર છે આપણે ત્યાં આગળ જાય છે. કેમ મારું ધબધબાટી બોલાવી દીધી? ધબધબાટી બસમાં બોલાવી હે હવે તો આ ધબધબાટી ઉડે તો લાવ ને બાવળિયામાં ઘા. હા હો ઉડે તો હા, નકર બાકી બાવળિયામાં જ ઘા. તો અત્યારે આપણે દાદાના સાનિધ્યમાં પહોંચી જાય છે જમવા. ને સરસ મજાની પ્રસાદી લેવાની છે. અને આપણે જો જમણવાર છે અહીંયા આગળ છે આપણે. ભૈડો લઈ ગયો હો. પણ તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ આવી ગયા છે પ્રસાદી લેવા. અમે અરવિંદભાઈ અને અમારા આ ભાઈ વિનુભાઈ તો પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ અત્યારે દાદાની સાનિધ્યમાં. તો અહીંયા જો આગળ આપણે જાય છીએ. હવે કેટલું આઘું હોય ને કેટલું નહીં કાંઈ ખબર છે નહીં. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે. જો જમવાનું એક નંબર કાઉન્ટર ગોઠવેલા છે. વ્યવસ્થા કરી નાખેલી છે. જો અમારા વિનુભાઈ આ રીતનું કાઉન્ટર, જ્યાં જવુંના કાઉન્ટર છે. ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરેલી છે. હવે ફટાફટ જમવા બેસી જઈએ. તો રાતનો નજારો જોઈ શકો છો તમે. અને અમે જમી લીધા છે ને હવે જાય છે રૂમ બાજુ. જો અરવિંદભાઈ ટીકેરા શું કહે ટીકે. તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 9:30 પોણા 10 જેવું. અને તમે વ્યૂ જુઓ એક નંબર. ને અમારે જો ટીકેભાઈ ને અમારે અરવિંદભાઈ કેમ મજા આવી ને ટૂરમાં? હે ફેમિલી સાથે જવું નાખો. કેમ ટીકે મજા આવી ને? શું કહે છે? દાદાની મૂર્તિ છે જો દાદાની મૂર્તિ છે ને એક કડી થઈ જાય હનુમાન ચાલીસાની. જે હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસિતિ લેખું જાગર રામદૂત અતુલિત બલ ધામ અંજની પુત્ર પવન સુત નામ. જો અને હે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દાદાના સાનિધ્યમાં. જો મૂર્તિ છે ત્યાં આગળ. અને ચાર્જિંગ રહ્યું છે 5% ચાર્જિંગ કરાવવું પડશે હવે. અને હવે ડાયરેક્ટ દર્શન કરીને જાય. કેમ બસ પાસે વીજળી ફૂલ થાય. અમારા ભરતભાઈ ને કલ્પેશભાઈ શું કહેવો? બસ આજે એક દિવસની યાત્રા આજે અહીંયા સાળંગપુર અમે પૂર્ણ કરીએ છીએ. અહીંયાથી બધાને દર્શન કરાવી, પ્રસાદ લેવડાવી. હવે અમે બધાએ થોડો ઘણો જે કોઈને ખરીદી કરવાની ખરીદી કરી, ફોટોગ્રાફી કરી, એન્જોય કર્યો. હવે અમે અમારા બસ પાર્કિંગમાં જઈએ છીએ. ત્યાંથી બસમાં બેસી અત્યારે અમે ભાવનગર નીકળવા માટે રવાના થાય છીએ. જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ.
કરીને હવે ડાયરેક્ટ જાય છે ઘેરે અને વિડીયોને અહીંયા હેન્ડ આપી દઈએ છીએ ને આખો દી જો ફ્રી થાકી જશે અને અમારા દાદાને પણ અમે ગોચ્યા છે જો આ વરસાદ હું કહેવા દાદા હા હું કહેવા યાત્રા કેમ રહી આપડી માસ પડી છે કે હા તો આ રીતે આપણે યાત્રા પૂરી કરી દીધી છે સાળંગપુર દાદાના દર્શન કરીને કષ્ટભંજન દેવના અને વિડીયોને અહીંયા હેન્ડ આપી દઈએ છે ને હવે બધા જાય હોઈ જવાનું છે એટલે કોઈ સાલામના રાઈટ નાખતા હોય ને બધા હોઈ જાય ને વિડીયો ગમ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો આ ફ્રી વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે જય મંગળ જય રામ.